પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 1 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે. આ પ્રક્રિયા કયા પ્રકારની છે? એ. વિસ્થાપન પ્રક્રિયા, બી. અવક્ષેપન પ્રક્રિયા, સી. સંયોગીકરણ પ્રક્રિયા, ડી. ઓક્સિડેશન પ્રક્રિયા. જવાબ સી. સંયોગીકરણ પ્રક્રિયા. 2. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અથવા નિપજ માટે શેમાં બનાવેલા દ્રાવણ માટે જલીય શબ્દ લખાય છે? એ. આલ્કોહોલ, બી. ઈથર, સી. પાણી, ડી. હવા. જવાબ સી. પાણી. 3. આરસભાણનું રાસાયણિક સૂત્ર કયું છે? A. Sodium carbonate, B. Calcium carbonate, C. Barium carbonate, D. Calcium hydroxide. Answer B. Calcium carbonate. 4. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અથવા નિપજોની જલીય અવસ્થાને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે? એ. L, B, AQ, C, G, D, LQ. જવાબ બી. AQ. 5. પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે? એ. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, બી. પાણી અને ઓક્સિજન, સી. પાણી અને નાઇટ્રોજન, ડી. સૂર્યપ્રકાશ અને હવા. જવાબ અ. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. 6. મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતિથી સળગે છે? એ. ઝગારા મારતી સફેદ, બી. ઝગારા મારતી ભૂરી, સી. ઝગારા મારતી પર્પલ, ડી. ઝગારા મારતી લીલી. જવાબ અ. ઝગારા મારતી સફેદ. 7. રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે તો તે પ્રક્રિયા કેવા પ્રકારની ગણી શકાય? એ. વિસ્થાપન પ્રક્રિયા, બી. વિઘટન પ્રક્રિયા, સી. રેડોક્સ પ્રક્રિયા, ડી. દ્વિ વિસ્થાપન પ્રક્રિયા. જવાબ બી. વિઘટન પ્રક્રિયા. 8. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ લે થતી હોય તો તેવી પ્રક્રિયાઓને કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય? એ. વિસ્થાપિત, બી. સંયોગીકરણ, સી. ઉષ્મીય વિઘટન, ડી. દ્વિ વિસ્થાપિત. જવાબ ડી. દ્વિ વિસ્થાપિત. 9. કોલસાનું સળગવું એ કયા પ્રકારની પ્રક્રિયા ગણાય છે? એ. દ્વિવિસ્થાપન, બી. સંયોગીકરણ, સી. વિઘટન, ડી. વિસ્થાપન. જવાબ બી. સંયોગીકરણ. 10. પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેને કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય? એ. ઉષ્માક્ષેપક, બી. અવક્ષેપન, સી. ઉષ્માશોષક, ડી. વિઘટન. જવાબ અ. ઉષ્માક્ષેપક. 11. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને પ્રકારની કહી શકાય? એ. સંયોગીકરણ, બી. દ્વિવિસ્થાપિત, સી. અવક્ષેપન, ડી. રેડોક્સ. જવાબ સી. અવક્ષેપન. 12. શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? એ. ઉષ્માશોષક, બી. ઉષ્માક્ષેપક, સી. એ અને બી બંને, ડી. એક પણ નહીં. જવાબ બી. ઉષ્માક્ષેપક. 13. જસતની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન મળે છે. આ રાસાયણિક ફેરફાર માટેનું સમતોલિત સમીકરણ કયું છે? A. Zinc plus hydrogen sulfate, zinc sulfate plus H2. B. Zinc plus 2H2SO4, 2 zinc sulfate plus H2. C. 2 zinc plus hydrogen sulfate, zinc sulfate plus 2H2. D. None. Answer A.
zinc plus hydrogen sulfate zinc sulfate plus H2. 14. સૂર્યપ્રકાશની હાજરીમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ AgCl નું ભૂરા રંગમાં રૂપાંતર થવાનું કારણ. A. AgCl નું આગ અને Cl માં વિસ્થાપન થવાથી. B. AgCl નું આગ અને Cl માં વિઘટન થવાથી. C. AgCl નું સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિડેશન થવાથી. D. AgCl નું સૂર્યપ્રકાશ વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થવાથી. જવાબ B. AgCl નું આગ અને Cl માં વિઘટન થવાથી. 15. જો તાંબાના ભૂકાને ગરમ કરવામાં આવે તો તેના પર કાળા રંગનો પડ કયો પદાર્થ બનવાને કારણે જામી જાય છે? A. કોપર. B. ઓક્સાઇડ. B. કોપર. 3. ઓક્સાઇડ. C. કોપર. 2. ડાયોક્સાઇડ. D. કોઈ પદાર્થ બનતો નથી. જવાબ અ. કોપર. 2. ઓક્સાઇડ. 16. કોપર કરતાં વધુ સક્રિય તત્વો કયા છે? A. આયર્ન અને એલ્યુમિનિયમ. B. સોડિયમ અને મેગ્નેશિયમ. C. ઝિંક અને એલ્યુમિનિયમ. D. ઝિંક, જસત અને લેડ. C. શું? જવાબ D. ઝિંક, જસત અને લેડ. C. શું? 17. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામતો હોય અને બીજો પ્રક્રિયક રિડક્શન પામતો હોય તો તેવી પ્રક્રિયાને કેવા પ્રકારની પ્રક્રિયા ગણી શકાય? A. વિદ્યુત વિભાજન. B. ઉષ્મીય વિઘટન. C. રેડોક્સ. D. રિડક્શન. જવાબ C. રેડોક્સ. 18. ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાને કારણે તે ઝાંખી પડે છે. આ પ્રક્રિયાને કહેવાય? A. ક્ષારણ. B. બગડી જવું. C. ઓક્સિડેશન. D. રિડક્શન. જવાબ અ. ક્ષારણ. 19. MnO2 વત્તા 4 HCl MnCl 2 વત્તા 2 H2O વત્તા Cl2 પ્રક્રિયાનો પ્રકાર જણાવો. A. વિસ્થાપન. B. સંયોગીકરણ. C. વિઘટન. D. રેડોક્સ. જવાબ D. રેડોક્સ. 20. તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને બગડી જતા અટકાવવા માટે તેમાં કયા પદાર્થોનો એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? A. કાર્બન ડાયોક્સાઇડ. B. નાઇટ્રોજન વાયુ. C. ક્લોરીન વાયુ. D. જલીય દ્રાવણો. જવાબ B. નાઇટ્રોજન વાયુ. 21. જો 10 ગ્રામ હાઇડ્રોજન વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં બળે છે ઉદ્ભવતા પાણીનું દળ કેટલું હશે? A. 90 ગ્રામ. B. 45 ગ્રામ. C. 10 ગ્રામ. D. 18 ગ્રામ. જવાબ અ. 90 ગ્રામ. 22. કઈ પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉદ્ભવે છે? A. અવક્ષેપન. B. સંયોગીકરણ. C. ક્ષારણ. D. રેડોક્સ. જવાબ અ. અવક્ષેપન. 23. લેડ સલ્ફેટનું સૂત્ર કયું છે? A. lead 1 sulfate. B. lead 2 sulfate. C. lead 2 sulfate. D. lead 3 sulfate. Answer C. lead 2 sulfate. 24. રાસાયણિક રીતે કાટે. A. હાઇડ્રેટેડ ફેરસ ઓક્સાઇડ. B. ફેરિક ઓક્સાઇડ. C. હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ. D. એક પણ નહીં. જવાબ C. હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ. 25. મિથેનના દહનથી શું ઉદ્ભવે છે? A. CO2. B. H2O. C. CO2 અને H2O બંને. D. એક પણ નહીં. જવાબ C. CO2 અને H2O બંને. 26. Iron 3 oxide plus 2 aluminium oxide plus 2 Fe the above. ઉપર દર્શાવેલ પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?
એ સંયોગીકરણ પ્રક્રિયા, બી દ્વિવિસ્થાપન પ્રક્રિયા, સી વિઘટન પ્રક્રિયા, ડી વિસ્થાપન પ્રક્રિયા. જવાબ ડી વિસ્થાપન પ્રક્રિયા. 27 આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? એ હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ બને છે. બી ક્લોરીન વાયુ અને આયર્ન હાઇડ્રોક્સાઇડ બને છે. સી કોઈ પ્રક્રિયા થતી નથી. ડી આયર્ન ક્ષાર અને પાણી બને છે. જવાબ અ હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ બને. 28 H2 વાયુની O2 વાયુ સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? એ સંયોગીકરણ પ્રક્રિયા, બી રેડોક્સ પ્રક્રિયા, સી ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ડી આપેલ બધી જ. જવાબ ડી આપેલ બધી જ.